હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. આદિત્ય L1 મિશન પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર સ્થિત છે. સપ્ટેમ્બર 2023માં લોન્ચ થયું હતું અને જાન્યુઆરી 2024માં નિયત સ્થળે પહોંચ્યું હતું. સિક્કિમના નવા મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગે 11 કેબિનેટ મંત્રીઓ સાથે શપથ ગ્રહણ કર્યા હતા. ભારત અને રશિયા દ્વારા આયોજિત બ્રિક્સ બેઠકમાં નવા સભ્ય દેશો ઇજિપ્ત, ઈરાન, યુએઈ, સાઉદી અરેબિયા અને ઇથોપિયાના પ્રતિનિધિઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. હવે 5 + 4 એટલે કે 9 સભ્યો થઈ ગયા છે. જસ્ટિસ PC ઘોષની આગેવાની હેઠળ તેલંગાણામાં કાલેશ્વરમ પ્રોજેક્ટની વ્યાપક તપાસ શરૂ કરી છે. ભારતના ગુલવીરસિંહે અમેરિકામાં પોર્ટલેન્ડ ટ્રેક ફેસ્ટિવલ હાઈ પરફોર્મન્સ એથ્લેટિક પુરુષોની 5000 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યો છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન UGC ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને આગામી શૈક્ષણિક વર્ષમાં 2 વખત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. હાલ એક જ વખત પ્રવેશ આપવામાં આવતો. આવા ડેલી કરંટ અફેર્સ માટે લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરો.